રાધનપુરમાં ઉગ્ર આક્રોશ. અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમે ગાંધી ચોક ખાતે ધરણા પર બેઠા. રાધનપુરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાની રજૂઆત છતાં 3 દિવસથી તંત્ર મૌન. રાધનપુર પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખને રજૂઆત, અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન દ્વારા અપાયું આવેદન. રાધનપુર ન પાલિકા સામે ઉગ્ર આક્રોશ. તાત્કાલિક કાર્યવાહી નહીં તો આંદોલન વધુ વિકરાળ બનશે. પાલિકામાં શ્રીરામ ધૂન બોલાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો. કતલખાના બંધ કરોના નાદ સાથે પાલિકા ગુંજી. રાધનપુર પાલિકામાં અખિલ ભારત હિન્દુ મહાસભા અને હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન. પાલિકા પહોંચી લોકોએ નોંધાવ્યો ઉગ્ર રોષ. હિન્દુ મહાસભાની ટીમે ચેતવણી આપી કે જો તંત્ર જવાબ નહીં આપે તો ચક્કાજામ, ઉપવાસ, બંધ સહિત તમામ વિકલ્પો અપનાવાશે. રાધનપુર ગાંધી ચોકમાં ગૌરક્ષક, હિન્દુ સંગઠનો સહિત અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો અને જોડાયેલા લોકોની જમાવટ. લોકોમાં ચમક્યો ઉગ્ર રોષ. ઉગ્ર આક્રોશ સાથે પાલિકામાં અખિલ હિન્દુ મહાસભા સાથે અનેક હિન્દુ સંગઠનો જોડાયા. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. જે કતલખાનાઓ ચાલી રહ્યા છે, મટનની જે ગેરકાયદેસર દુકાનો ચાલી રહી છે, જે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા 3 દિવસ અગાઉ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને જેમાં એક ચીમકી પણ આપવામાં આવી હતી કે જે ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે તે 3 દિવસમાં જો બંધ નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા ધરણા કરવામાં આવશે, ઉપવાસ કરવામાં આવશે. જેને આજે 3 દિવસ થઈ ગયા છે પરંતુ હજી સુધી શહેરના જે કતલખાના અને મટનની જે દુકાનો છે એ ચાલી રહી છે, જેથી આજે અમે ધરણા ઉપર બેસવા માટે આવ્યા છીએ. નાનજીભાઈ ઠાકોર, અખિલ ભારત હિન્દુ મહાસભા પ્રમુખ. જય શ્રી રામ, જય ગૌ માતા. આજે 3 દિવસ પહેલાં અમે નગરપાલિકાની અંદર આવેદનપત્રક આપવામાં આવ્યું હતું. તે સમયે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી તમામને એવું રજૂઆત કરી હતી કે અમારે અવારનવાર અહીંથી જવાનો રસ્તો છે, મહાદેવજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતની દુકાનો, કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત આવેદનપત્રક આપીને એવું કીધું હતું કે તમે આ બંધ કરી દો તો સારું. તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો. અને જો બંધ કરવામાં ન આવે